પૂજા કેવી રીતે કરવી એ વિધિ હું તમને બતાવું છું. સૌ પ્રથમ આપણે એ જોવાનું છે કે પૂજા કરવા બેસીએ ત્યારે પૂજામાં એની સાધન સામગ્રી શું શું રાખવી. બોલે વૈજ્ઞાનિકો પેલા વિજ્ઞાન ભણો ત્યારે પ્રયોગ આવે ને, આટલા આટલા સાધનો, આવી રીતે એમ હું તમને એ રીતે સમજાવું છું. તો પૂજાની સામગ્રી કઈ કઈ રાખવી, તો એક સારી મજબૂત સ્ટીલની યા તો કંઈ પતરાની, તમને જે યોગ્ય, મને તો સ્ટીલની ગમે એટલે મેં તો સ્ટીલની નક્કી કર્યું, એવી પેટી રાખવી. આપણે સરસ સરસ તિજોરીઓ કબાટ બધું રાખતા હોઈએ તો પતરાની પેટી ઘણાને નીચે કાણું પડી ગયું હોય, પૂઠું મૂક્યું હોય ને ઠાકોરજી હોહરા નીકળે. એવી પેટી નહીં, સરસ મજબૂત સારી, વાગી જાય નહીં આડા અવળાથી, ખૂણા બૂણા એવી મસ્ત લીસી પેટી ભગવાન માટે પૂજા માટે રાખવી. તો એ પેટી એવી રાખવી કે બહુ મોટું ડબલું પણ નહીં, સાવ સાંકડું નહીં. ઘણાને પતરાની પેટી હોય ને તેની અંદર બધું ભરી ભરીને ઓલું ઢાંકણું ફૂલી ગયું હોય, અંદર શું દશા થતી હશે બધાને કયો છે. બરોબર દબાવીને ભરવું પડે એવું ક્યારેય ન કરવું. પછી 2 આસન, એક પોતા માટે અને એક ઠાકોરજી માટે. પછી ભગવાનની મૂર્તિ, જમતી મૂર્તિ, સભાની મૂર્તિ અને આપણું જે ધ્યેય સ્વરૂપ હોય જેના આપણે નિત્ય દર્શન, ધ્યાન, માનસી અને આરાધના કરતા હોઈએ એવી મૂર્તિ. હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજનું કોઈ પણ સ્વરૂપ, કોઈને વડતાલ વિહારી ગમે, કોઈને ગઢપુરમાં બિરાજતા ગમે, અને આપણે તો ડેરા જેણે ડાયલા છે એનું ધ્યાન કરવું, કારણ કે નિત્ય આપણે એના દર્શન કરીએ છીએ. પછી તમને મંગળાની મૂર્તિ ગમે તો પણ ભલે, અને શણગારની મૂર્તિ ગમે તોય ભલે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહારાજના ચરણારવિંદનો બહુ મહિમા છે, એટલે એક ચરણારવિંદ પૂજામાં રાખવા. પછી આનો વિસ્તાર પાછળથી આવે જ છે, પણ હું ખાલી તમને વિધિ સમજાવી દઉં છું. ત્યાર પછી એક માળા રાખવી. એ માળા કેવી રાખવી, ઘણાને એકદમ હજડામ ઊભી રાખો તો આખી ઊભી રહે એવી હોય, વાયરમાં પરવેલી. બહારથી તો એવી આવી હોય, પણ પૂજાની પેટી લઈએ એટલે માળાને ખોલી સરસ રૂજુ દોરો હોય મજબૂત, એની અંદર પરોવી સરસ મજાનું ભૂમકું પાડી અને એ માળા રાખવી. હવે આમ અમુક બહેનો હોય એણે તુલસીની માળા ન ફેરવાય, પણ પૂજામાં ફેરવવામાં દોષ નહીં, કારણ કે પૂજામાં આપણે અપવિત્ર શરીરે ક્યારેય અડવાનું હોતું નથી. એટલે પૂજામાં તુલસીની માળા હોય તો ચાલે, અથવા તો ચંદનની કે સુખડની હોય તો પણ ચાલે. પછી પૂજામાં એક ગૌમુખી રાખવી. તો એ ગૌમુખી પછી આપણે કોથળા છાપ જનરલ રાખીએ છીએ એના કરતાં ગૌમુખ આકારની જે હોય એ પૂજામાં ખાસ રાખવી. એ જનરલ ગૌમુખી જુદી, પૂજાની ગૌમુખી જુદી. પછી મંજન કરવા માટે, લાવો તો પેલું બતાવું, મંજન કરવા માટે એક વસ્ત્રનો કોમળ સરસ મજાનો કટકો રાખવો. આવો કંઈક સારો ટુકડો હોય તો એનાથી ભગવાનની જે મૂર્તિ હોય ને એને મંજન થાય, તો એના માટે એ ટુકડો રાખવાનું કીધેલું છે. ત્યાર પછી શિક્ષાપત્રી, એકદમ નાની એવી 212 શ્લોક હોય, બીજું બધું અંદર હોય કે ન હોય, પણ શ્લોક વાંચવા માટે શિક્ષાપત્રી રાખવી. પછી જો તમારી શ્રદ્ધા હોય અને તમને આવડતું હોય તો કંકુ યા તો ચંદન ભગવાનની પૂજામાં વાપરવા. ચાંદલા માટે તો આપણે વાપરતા જ હોઈએ છીએ. ચોખા, તુલસીપત્ર, ફૂલ, આ તો તમને યોગ્ય લાગે તોની વાત છે. પછી નૈવેદ્ય માટે એક વાટકી, એની અંદર સાકર ભગવાને આપણને આપ્યું હોય તો કાંઈક 1-2 કાજુ બદામના દાણા અંદર ભગવાનને એકલી સાકર ન ફકાવી. એ તો પછી આપણે ને આપણે જ પ્રસાદીમાં, તમે જ વિચારો ને, તમે એક સાકરનો વાટકો ફાંકીને પાણી પીવો તો કેવું લાગે. એટલે કાંઈ ન હોય તો સાકરમાં વાંધો નહીં, ગામડાઓમાં તો સાકર ન હોય એટલે ખાંડનો ઉપયોગ કરતા. તો એવી રીતે નૈવેદ્ય માટેની એક વાટકી. પછી ભગવાનને જળ ધરાવવા માટે એક પાણીની પ્યાલી. ઘણાને પ્યાલી કેવડે હોય ખબર છે? આવડી. તો એમાં તો ભગવાનની જીભ સુદ્ધા પલળે નહીં, પણ થોડીક મોટી 2 ઘૂંટડા તો કાંઈક જવું જોઈએ ને, એટલે એ વાટકી રાખવી. ત્યાર પછી તમને પૂજા જે શીખવાડું છું એટલા માટે કહું છું કે એક નાની ડીશ, ગોળ એવી કાંઈ નાની ડીશ હોય તો એ ડીશ રાખવી. એની અંદર એક પંચપાત્ર, આને પંચપાત્ર કહેવાય, તો એ રાખવું વિધિ કરવા માટે. પછી એક ચમચી, વડતાલની અંદર આ આચમની મળે છે, જો આચમની ન હોય તો ચમચી રાખો તોય પણ કાંઈ
વાંધો નહીં ને આ 5 રૂપિયાની 7 રૂપિયાની આચમની હશે, તમે કહો તો અમે મગાવી દઈએ. તો એ રાખવી, આ ઠાકોરજીના પૂજન માટેની વસ્તુ છે. પછી આચમન કરવા માટે એક વાટકી રાખવી, બધું ભેગું રાખવું. ઘણાને બધા એમાં પાર્ટનરશિપ, પહેલાં પોતે આચમન કરે, પછી ક્યાંક ઉપયોગ કરવાના તો તિલક ચાંદલામાં કે કંકુ ગળવામાં પાછા હેઠામાંથી આમ કરીને. પણ આ વાટકીમાંથી આમ બધું ભેગું છે, આમાંથી આચમન કર્યું એટલે આ વાટકીને એક બાજુ મૂકી દેવાની. પછી એને પૂજા પૂરી થાય ત્યાં સુધી અડવાનું નહીં. તો આટલી બધી આ વસ્તુઓ બધી એમાં રાખવી. પછી એક આરતી, ભગવાનને છેલ્લે આરતી ઉતારવા માટે. પછી ઘંટા એટલે કે ટોકરી. તો આટલી પૂજાની વસ્તુ થઈ. હવે પૂજા કેવી રીતે કરવી એ હું તમને બતાવું છું. સવારે પ્રાતઃકાળે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવું. આ તો જ્યારે હોય ત્યારે આવે છે. પછી ઉઠીને તરત એકદમ ભાગવું નહીં, પથારીમાં 2 મિનિટ બેસી અને ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું. ત્યાર પછી આપણો જે દાંતણ પાણીનો વિધિ હોય, બ્રશ કરતા હોઈએ તો એ કરવું. આપણે તો અલાર્મને બરોબર ટાઈમે જ મૂક્યો હોય એટલે ધ્યાન થાય એવું જ, અને તોય દબાવીને પાછ 2 મિનિટ સૂઈ ગયા હોય, જાગી અત્યારે 10 મિનિટ જતી રહી હોય, એમાં ધ્યાન ક્યાંથી કરે કયો છે. ત્યાર પછી શૌચ વિધિ કરવા જવું. એની એ વિધિ પૂર્ણ થયા પછી પહેલી વિધિ એ છે કે શુદ્ધ એવી માટી, એનાથી ડાબો હાથ 10 વખત ધોવો. ત્યાર પછી બંને હાથ ભેગા કરીને 7 વખત માટીથી ધોવા, ત્યારે એ હાથની શુદ્ધિ થાય. અત્યારના સમયમાં તમારા બંગલાઓના કનેક્શન બધા એવા થઈ ગયા કે એમાં માટીના નિકાલની કોઈ સુવિધા હોતી જ નથી. તો શું કરવું? તો વાસણ ઉટકવાનો જે પાવડર આવે ને, તમે કહેશો કે હવે પાવડર નથી, લિક્વિડ છે. તો ન હોય તો પાવડર હાથ ધોવા માટે રાખવા. બીજા ધોવે કે ન ધોવે, તમારે તો સરખું કરવું કે નહીં. પહેલાં સફેદ પાવડર ને એ બધું આવતું જ હતું, ત્યારે કાંઈ ગટરો એનાથી ભરાતી નહોતી. અરે એ ન હોય તો પેલો વ્હીલ પાવડર હોય કે એવો કાંઈ જે પાવડર આવતો હોય તો એ પાવડર રાખો. એટલે થોડુંક લ્યો તો એ હાથ વ્યવસ્થિત રીતે ધોવાઈ જાય. તો આ જે પાવડર છે એના દ્વારા હાથની વ્યવસ્થિત શુદ્ધિ કરવી. અત્યારે કોઈ આવો પાવડરનો કે માટીનો ઉપયોગ કરતા નથી, હાબુના ગોટા મૂકી દીધા હોય. પહેલાં તો એ વિચારવાનું કે આપણો હાથ અપવિત્ર છે, ડાબો હાથ બિલકુલ. તો એ હાથને ધોવા માટે તમે સાબુને કેવી રીતે અડો? એને અડો જ નહીં, સાબુને સીધો પકડી લો ને. તો તમે એ સાબુને અડાય એટલે સાબુ અપવિત્ર થયો. તો એ અપવિત્ર સાબુથી તમારા હાથ પવિત્ર કઈ રીતે થાય? અડો એટલે પતી ગયું. એટલા માટે પાવડર રાખવાનો કીધેલું છે. હવે આ જે પાવડર હોય એનાથી 10 વખત યા તો 17 વખત જે રીતે ધોવો હોય એનાથી સારી શુદ્ધિ વિધિ પુરસરની થાય. અને હાબુનો ગોટો લઈને હવારમાં ગેંડીએ ગડબડ કરી અને હાથની શુદ્ધિ કરે. અને ઘણા તો એવાય હોય બાથરૂમમાં હાબુ ખૂટી ગયું હોય ત્યાંથી લઈને શરીરે લપેટતા હોય. આ કાંઈ આ લોકોને કાંઈ એવી બહુ શંકા હોતી. પછી ગંગા ગોદાવરી કરે. શું ગોદાવરી આમાં પવિત્ર કરે કયો છે? બધી અપવિત્રતા પાછી આખા શરીરે ચોપડી. પછી પાછો મીટર 1નું આસન્યું નાખીને બેસી જાય, આગળ ભગવાન દેવો. ભગવાન કે ક્યાંથી આવવું? આ અપવિત્રતા છે. તો આવી રીતે હાથની શુદ્ધિ માટી યા તો પાવડરથી કરવી. ત્યાર પછી સ્નાન, ગાળેલું જળ દરેક ગૃહસ્થના ઘરે ગેંડી હોય, બાથરૂમ હોય, ચોકડીના નળ હોય, દરેક જગ્યાએ ગરણા એટલે કે પેલી કોથળીઓ એ બાંધેલી હોવી જોઈએ. જો ભાઈઓને કોઈ એવું બહુ શીખવાડે નહીં ને એને એવી ચીવટઈ ન હોય, ગેંડીમાં જઈને સીધો કોગળો કરે તો ગાળ્યા વગરનું પાણી મોઢામાં નખાય જ નહીં. એટલે તમારે કોથળી બાંધેલી હોય તો કાંઈ એ લોકો છોડી નાખે? તો ગાળેલા જળથી કોગળો થાય. અને કોગળો કરો એ પાણી અંદર ગયા વગર રહે ને, એક ટીપું અંદર જાય 6 મહિના માછલા મારે એટલું પાપ લાગે એવું સત્સંગી જીવન શાસ્ત્રમાં ભગવાન પોતે વડતાલની સભામાં બોલ્યા છે. એટલે બધે પછી કોથળીઓ બાંધી હોય ને તો ઘણા જોયા કરે કોથળી તો હોય જ, પણ નીચેની દશા જરાક જોવી. ડાયરેક્ટ છેડા થઈ ગયા. આપણને એમ થાય ગયણું છે તો આટલો બધો ફોર્સ કેમ થાય, પણ નીચે જબરજસ્ત મોટો હોલ પડી ગયો હોય. એ અઠવાડિયું 15 દાડા થાય એટલે પેલી જે ગરણી બાંધેલી હોય કોથળી એને જરાક જોઈ લેવી,
સહેજ ધોઈ નાખવી, ક્ષાર જામ થઈ ગઈ હોય, ઘણાને કોથળી ઊંચી કરો તો આખી ઊભી રહે એવી કડક, કારણ કે પાણીમાં ક્ષાર આવતા હોય. તો આ બાબતનું પણ ધ્યાન રાખવું. ગાળેલા જળથી, શિયાળો હોય આપણી સ્થિતિ પ્રમાણે ગરમ જળ, ઉનાળો હોય તો ઠંડુ જળ, એવી રીતે સ્નાન કરવું. સ્નાન કરતાં કરતાં ભગવાનનું સ્મરણ કરવું અને પવિત્ર તીર્થોને યાદ કરવા. ગંગા, યમુના, ગોમતી, ઉન્મત ગંગા, નારાયણ સરોવર, સહસ્ત્રધરો, ગંડકી, નર્મદા, તાપી, ભગવાને જે જે તીર્થોને પાવન કર્યા એ ભારત વર્ષના પવિત્ર તીર્થોને યાદ કરતાં કરતાં એક એક ટબ પાણી રેડો. તમે એક ટબ પાણી લઈ અને ઉન્મત ગંગા બોલો એટલે ઉન્મત ગંગાના જળથી નાયા બરોબર ફળ થાય. સાવ મફતિયું હોય તો શું કરવા આળસ કરીને જવા દેવું જોઈએ. તો આવી રીતે સ્મરણ કરતાં કરતાં સ્નાન કરવું. ત્યાર પછી વસ્ત્રો પહેરતા પહેરતા કમસે કમ 5 મિનિટ થાય તો નંદસંતો હોય, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, દાદા ખાચર, પર્વતભાઈ, મોટાબા, લાડુબા, આ બધાય મહામુક્તો જે ભગવાનની સાથે આવીને ભગવાનને પામી ગયા, એ તમામ મુક્તોને યાદ કરવા. એવું ન હોય તો તમે તમારી રીતે કદાચ પાઠ કરતા હો તોય પણ વાંધો નહીં. જે સ્થાને પૂજા કરવા બેસવાનું હોય ત્યાં ભીનું વસ્ત્ર કરી અને પોતું મારી અને જગ્યાને ચોખ્ખી કરી ત્યાર પછી બેસાય. એટલે પોતું કરતા હોઈએ, પૂજાની પેટી, પૂજા પદાર્થો બધું તૈયાર કરતા હોઈએ તો એ તૈયાર કરતાં કરતાં એકાદું પ્રભાતિયાનું પદ, એકાદો જન્મંગલનો પાઠ, એ સમય હોય ત્યારે એ આપણે કરતા જઈએ. પછી આસન પાથરવું અને આ જે આસન એ પૂર્વ અથવા ઉત્તર મુખે આપણું બેસાય, મુખરે એવી રીતે આસન નાખી અને આસન ઉપર બેસવું. સ્વામિનારાયણ સંપ્રદાયની રીત પ્રમાણે આ જનરલ પૂજાની રીત છે કે જ્યારે પૂજા કરવા ગૃહસ્થ બેસે ત્યારે પૂજાની પેટીને ખોલી અને મૂર્તિઓ આવી રીતે આમ સામસામી ગોઠવેલી હોય એટલે આસન પાથરી એની ઉપર એમને એમ સંકેલેલી મૂર્તિઓ મૂકી દે. એક બાજુ શિક્ષાપત્રી, એક બાજુ જે માળા કે ગૌમુખી હોય તે, આ બધું વ્યવસ્થિત રીતે ગોઠવી દે. પૂજાને સીધી ખોલી નાખવાની નહીં. ખોલી નાખો તોય ચાલે, પણ આ તો હું તમને જે મૂળ રીતિ છે એ બતાવું છું. એ બધું ત્યાં મૂકી દેવું અને ત્યાર પછી આચમન કરવું. 3 વખત આચમન કરીએ ત્યારે હાથને આવી રીતે રખાય. આ જે બીજી આંગળી એનો વચલો પર્વ એના ઉપર અંગૂઠો રાખવાનો અને આવી રીતે રાખો તો પાણી વ્યવસ્થિત રહે, આડું ક્યાંય ઢોળાય નહીં ને કપડાં રડબડ થાય. એટલે આવી રીતે આંગળી રાખી અને આમ હથેળીનો ખાડો કરી એમાં અડદનો દાણો બુડે એટલું પાણી, છાપું ભરીને તરસ્યા હોય પી જવું નહીં. એટલે એટલું 1 ચમચી આમાં આચમની બતાવીએ એટલે આચમની અંદર બોળી ન લેવું, સીધી જ ધાર થાય, પણ એટલું પાણી લઈ અને આચમન કરવું. પહેલી વખતે ઓમ શ્રી કૃષ્ણાય નમઃ, બીજી વખતે ઓમ શ્રી વાસુદેવાય નમઃ, ત્રીજી વખતે ઓમ શ્રી વૈષ્ણવે નમઃ, આવી રીતે બોલીને આચમન કરવું. અને એમ છતાંય હવે લોકોએ થોડા ફેરફાર, આ તો મારે જે બતાવ્યું એ હું તમને કહું છું. અને આ નામ કદાચ ન ફાવે યા તો ન લેવા હોય તો ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ, ઓમ શ્રી હરિકૃષ્ણાય નમઃ, ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ, યા તો સહજાનંદાય નમઃ, તમને જે યોગ્ય લાગે તે આવી રીતે નામ લઈ અને 3 વખત આચમન કરવું. આચમનવાળો હાથ એને જરા ધોઈ નાખવો, વાટકીને એક બાજુ મૂકી દેવી. ત્યાર પછી રૂજુ સરળ સ્વસ્તિકાસને બેસી અને થોડું શરીર ટટ્ટા રાખીએ તો સવારના પોરમાં ઊંઘ ન આવે. હાથને આવી રીતે સીધા રાખી અને માનસી પૂજા કરવી. સૌ પ્રથમ આવે છે માનસી પૂજા. હવે માનસી પૂજા કરવા બેઠા એમાં આપણું મન કદાચ સ્થિર ન થાય તો 2-4 પ્રાણાયામ કરવા. લાંબા શ્વાસ લઈ શ્વાસને અંદર રૂંધો અને આ રેચક ને પૂરક ને આ બધા જે પ્રાણાયામ આવતા હોય કુંભક વગેરે એ કરીએ તો મન થોડુંક આપણું સ્થિર થાય. અને આ પ્રાણાયામ કરતાં 1 જ મિનિટ લાગે. પછી એ પ્રાણાયામ કરેલો હાથને જરાક ધોઈ નાખવો અને પછી માનસી પૂજાની શરૂઆત કરવી. સવારની માનસી પૂજાનો વિધિ થોડો લાંબો હોય એટલે 10 મિનિટ જેવું થાય. પછી તમારે ઉતાવળ હોય ને તમે જે કરતા હો તે બહુ વિધિ પ્રમાણે કરીએ તો 15 મિનિટ પણ માનસી પૂજામાં થઈ જતી હોય. તો આવી રીતે માનસી પૂજા કરવી. હવે કેવી રીતે કરવી એ કાલનો પ્રોગ્રામ છે, આજનો નથી. માનસી પૂજા પૂરી થાય એટલે ભગવાનને મનથી એ પગે લાગી અને ઉત્થાપન કરવું. જે પેલી મૂર્તિઓને આપણે સંકેલીને તમે જે મૂકેલી છે આસન ઉપર એ મૂર્તિને ખોલવી
અને એ મૂર્તિમાં આને જમતી મૂર્તિ કહેવાય. આ સ્વામિનારાયણ સંપ્રદાયનું ઉપાસ્ય સ્વરૂપ છે શ્રીજી મહારાજની મૂર્તિ. જે રીતે દાદાના દરબારમાં જમવા માટે બેસતા એ આ જમતી મૂર્તિ છે. જે રીતે દાદાને દરબાર દીપતા આપણે બોલીએ છીએ ને, તો એ આવી રીતે મહારાજ સભાની અંદર બિરાજમાન થતા. એટલે દરેકની પૂજામાં આ બે મૂર્તિ પરંપરાગત રીતે હોય છે. તો એને આસનમાં જ્યારે પધરાવીએ ત્યારે આવી રીતે સામ સામે, આપણે કોકારે ન બનતું હોય ને વાંસા દઈને બેઠા હોય એવી રીતે ઠાકોરજીને જ બેસતા. એટલે આ બે મૂર્તિને આસન ઉપર આવી રીતે સામ સામે પધરાવી. એને એક બાજુ મહારાજના 16 ચિહ્નયુક્ત ચરણારવિંદ મૂકવા અને એક બાજુ હરિકૃષ્ણ મહારાજનું જે સ્વરૂપ હોય એ મૂકવું. આસન બહુ લાંબુ ન હોય, ઓરસ ચોરસ હોય તો નીચેના ભાગમાં મૂકો તોય પણ ચાલે. પણ નીચેના ભાગમાં પાછું તમારે શિક્ષાપત્રી હોય, ગૌમુખી હોય, ઠાકોરજીને જળ કે ધરાવો તો એ જગ્યા પણ જોઈએ. તો એવી રીતે આ મૂર્તિઓને પૂજાની અંદર આસન ઉપર પધરાવવી. અને એ મૂર્તિઓને પધરાવી એની સામે હાથ જોડી અને ઉત્થાપનનો મંત્ર છે. ઉત્તિષ્ઠોત્તિષ્ઠ ગોવિંદ, ઉત્તિષ્ઠ ગરુડ ધ્વજ, ઉત્તિષ્ઠ કમલાકાંત, ત્રૈલોક્ય મંગલમ કુરુ, ઉત્તિષ્ઠોત્તિષ્ઠ હે નાથ સ્વામિનારાયણ પ્રભો, ધર્મ સુનો દયા સિંધો, સ્વેશામ શ્રેય પરમ કુરુ. આ ઉત્થાપનનો મંત્ર છે. મૂર્તિઓને ગોઠવતી વખતે બોલો, યા તો ગોઠવ્યા પછી પગે લાગીને બોલો તોય પણ વાંધો નહીં. 2 આવડે તો 2, 1 આવડે તો 1, અને 1 કંઈ ન આવડે તો એ મહારાજ હવે હું તમારું ઉત્થાપન કરું છું. ખાલી એમ મહારાજને પ્રાર્થના કરી દેવી. ત્યાર પછી મૂર્તિઓ વ્યવસ્થિત પધરાવી અને એ જે મૂર્તિઓ છે એની સામે 2 હાથ જોડી અને ભગવાનનું આવાહન કરવું. એ આવાહન મંત્ર છે આગચ્છ ભગવાન દેવ સ્વસ્થાનાત પરમેશ્વર અહમ પૂજામ કરીશ્યામી સદા ત્વમ સન્મુખો ભવ. પણ આ મંત્ર ન આવડે તો 2 હાથ જોડીને કહેવું કે હે મહારાજ, હું તમારી પૂજા કરવા માટે અત્યારે બેસું છું, તો કૃપા કરી અને આપ મારી પૂજામાં પધારવા કૃપા કરશો, મારી પૂજામાં પધારો. આવી રીતે આ સીધું ને સહેલું પ્રાર્થના કરવી. આમ જ્યાં આપણે વિનંતી કરીએ ત્યાં તો ભાવના ભૂખ્યા ભગવાન તરત પૂજાની અંદર પ્રગટ થયા એમ માની અને પછી બધી મૂર્તિનો ચરણ સ્પર્શ. ઘણા પધરાવે ત્યાં રામા મામા, પણ ત્યારે હજુ આવ્યા ન હોય, તમે કરો એની ના, પણ મહારાજ આવે. તમે જુઓ આપણો મંદિરમાં દર્શનનો નિયમ એવો હોય કે ઠાકોરજીના મંદિરે જાઓ ને પડદો હોય તો એ પડદો ખુલે એટલે આપણે ગયા હોઈએ ત્યારે તો નીચે બેસીને પગે લાગ્યા જ હોઈએ, પણ પડદો ખુલે મહારાજના દર્શન થાય એટલે તરત જ વિવેક માટે એને નીચે બેસીને પગે લાગવું પડે. તમે ટીવીઓમાં બીજે ત્રીજે જોયું હશે, કોઈ મોટા રાજા મહારાજા હોય તો એ આમ અંદર પ્રવેશ કરે એટલે તરત જ બધાય માંડે મુજરો, ઊભા થઈને એને મુજરો કરવો પડે. તો પૂજામાં જ્યારે પરમેશ્વર પ્રગટ થાય ત્યારે આપણે એને પહેલાં ચરણ સ્પર્શ કરી અને વંદન કરવા જોઈએ. ત્યાર પછી મંજન. તો મંજન માટે નાનો એવો, આના કરતાંય અડધો એવો ટુકડો રાખ્યો હોય, પછી એ ભગવાનની મૂર્તિ જે પધરાવી હોય ને એના ઉપર પોચા હાથે મંજન કરવું. આ મંજન છે એક પ્રકારનો સ્નાનનો વિધિ આપણે જેને કહી શકીએ. અને થોડી નિવૃત્તિ હોય, વહેલા ઉઠી શકે એવું હોય, ઓછી પ્રવૃત્તિવાળા હોય, એણે આ વસ્તુ જે તમે રાખી હોય ને તો એની અંદર જે આ વાટકી અને ચમચી છે એ એના માટે જ છે. ઠાકોરજીને પધરાવી આવી રીતે વાટકી હોય એ પાણીથી ભરેલી હોય અને ડીશમાં મૂકીએ અને પછી મહારાજને એમ કહીએ કે મહારાજ, હું તમે મારી પૂજામાં પધાર્યા તો હું તમારા ચરણારવિંદ ધોઉં છું. પહેલાં ચરણ પખાળવા પડે ને, ત્યાર પછી કહેવાય કે મહારાજ સવારનો પોર છે તો હું તમને દંત ધાવન વિધિ કરાવું છું. એમ કહીને 1 ચમચી મૂકીએ, તમને કોગળા કરાવું છું. પછી 5 ચમચી મૂકીને મહારાજને કહીએ કે હું તમને સરસ ઉન્મત ગંગા જળથી સ્નાન કરાવું છું. 5 ચમચીમાં પંચામૃતની ચમચી ગણી લ્યો તોય ભલે, પણ આપણે ખબર ન પડે કાંઈ તો 5 ચમચી એવી રીતે મૂકી દેવી. પછી સ્નાન કરવાની ચમચી મૂકી મહારાજની સામે જોતું જવાનું અને પાણી મૂકતું જવાનું. પછી સ્નાન થઈ ગયું એટલે 1 ચમચી ભરીને કહેવું કે મહારાજ, હું તમને સરસ વસ્ત્રો પહેરાવું છું, ઉપવસ્ત્ર પહેરાવું છું, ત્યાર પછી તમને સુંદર અલંકારો ધારણ કરાવું છું. આવી રીતે બોલતા બોલતા પાણીની ચમચી મૂકવી. અને કદાચ પાણી લઈને ન બેઠા હોય અને ચોખા હોય તો 2 દાણા ચોખાના આગળ મૂકતા આવી ભાવના કરવી કે આ બધું. અને શું થાય તો તમને લાઈનમાં
ખબર જ હોય, પહેલાં ચરણ ધોવાના, પછી દાંતણ કરાવીએ, પછી કોગળા, પછી સ્નાન, પછી વસ્ત્ર એટલે નીચેની ધોતી, પછી ઉપવસ્ત્ર એટલે ઉપરનો જે ખેસ, ટોપી વગેરે જે હોય તે. ટોપી તો છેલ્લે પહેરાવીએ તો ચાલે, એની ચમચી મૂકવાની કાંઈ જરૂર નહીં, પણ 2 ચમચી મૂકવી પડે. પછી મહારાજ બ્રાહ્મણ છે, બ્રાહ્મણ જ્ઞાતિમાં પ્રગટ્યા એટલે યજ્ઞોપવિત ધરાવવી પડે. જો યાદ આવે તો ભલે, ન આવે તો કાંઈ નહીં, 1 ચમચી ભરીને કહીએ મહારાજ હું તમને જનોઈ ધારણ કરાવું છું. પહેલાં જનોઈ આવે, પછી વસ્ત્ર ઉપવસ્ત્ર આવે. તમે કહેશો તો હું તમને લખીને તમારે છાપીએ દઈશ. જો તમારે કરવાની ઈચ્છા હોય તો તમે મહિનો 6 મહિના આમાંથી જોઈને જરીક કરતા જાઓ, તો પછી એમ કરતાં કરતાં પછી બધું કોઠે પડી જાય અને બધું મોઢે થઈ જાય. એટલે જે રીતે આપણે જેવો ભાવ વ્યક્ત કરીએ ને એ પ્રકારની પૂજા થાય અને મહારાજમાં આપણું મન વધારે આસક્ત બને. ત્યાર પછી ચંદન હોય યા તો કુમકુમ હોય તો એ થોડું લઈ અને હાથમાં ચંદન, યા તો તમને એ બધું રડબડ થાય તો પેલી ચંદન ઘૂંટવાની પેલી આવે છે ને વાટકી હોય કે પેલી આરસની આવતી હોય ખરલ, તો એની અંદર ચંદન કે એવું સહેજ નાખી. પણ જો એ આવડે તો પછી ભગવાનને ભરી મૂકવાના નહીં. જો આ જે મૂર્તિ છે ને બધાની પૂજામાં હોય, ઉપર પ્લાસ્ટિક લેમિનેશન છે સજ્જડ, આની ઉપર તમે આજીવન ચાંદલો કરો તો આ મૂર્તિને કશું જ ન થાય. કારણ કે તરત જ પછી આપણે ચાંદલાને પાછો પૂજા પૂરી થાય ત્યારે લઈ અને આપણા કપાળે કે એમ કરવાનો હોય. એટલે ચાંદલો જો કરો તો એવી રીતે ચંદન ઓલું ઘૂંટી અને મહારાજના કપાળમાં થોડો ઉપરના ભાગે થાય તો વાંધો નહીં, પણ નેત્રને અડી જવો જોઈએ નહીં. અને આંગળીથી ન ફાવે ને તો દિવાસળીનું જે નાકું હોય ને એનાથી જરાક ટપકું કરી અને એની ઉપર એક ચોખ્ખો ચોડી દઈએ. મહારાજનું કપાળ ચાંદલો અને ચોખા ચોડેલા હોય તો એટલું સરસ લાગે કે આપણા મનને ત્યાંથી ખસવાનું મન ન થાય. આપણને એમાં આ બધો વિધિ શું કરવાનો છે? ભગવાનમાં હેત વધે એટલે, એની વધારે નજીક જવાય એટલા માટે કરવાનો છે. તો આવી રીતે ભગવાનને ચાંદલો કરવો, પ્રસાદીના કુમકુમનો ચાંદલો આપણે કરવો. પછી હાથને આમાં જે જળ હોય એનાથી સહેજ ધોઈ નાખવો. તમને એવું લાગે તો એક નાનો હાથ રૂમાલ આસનની સાથે રાખવો એટલે હાથ આપણા લૂછાતા જાય. ત્યાર પછી તુલસી પત્ર મળે એવું હોય, 5 પાન મળે, 11 પાન મળે તો ઓમ સ્વામિનારાયણ નમઃ મહારાજને તુલસી પત્ર બહુ પ્રિય હતા. એટલે તુલસી પત્રના ભગવાનના 5 નામ લઈ અને ચાતુર્માસ હોય ને 108 મળે તો એની જેવું તો એકેય નહીં. તો બધાને જનમંગલ આવડે જ છે તો એ બોલીને તુલસી પત્ર ચડાવીએ. તુલસી પત્ર કદાચ ન મળ્યા હોય તો ભગવાનના 11 નામ લઈ ઓમ સ્વામિનારાયણ નમઃ એમ બોલી સવળે હાથે 2 દાણા ભગવાનના ચરણારવિંદમાં ચોખાના ચડાવીએ. અને આ બધું કઈ મૂર્તિને ચડાવવું? તો કે તમે જે આરાધ્ય હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ રાખ્યું છે એના ઉપર આ બધું ચડાવવું. કારણ કે ભગવાન તો એક જ છે. એટલે આ રીતે એને ચોખા, તુલસીપત્ર, પછી ફૂલ હોય તો એ ફૂલની પાંદડી કરીને મહારાજના ચરણમાં અથવા બધી મૂર્તિના ચરણમાં 1 તુલસી પાન યા તો ફૂલની પાંદડી આ બધુંય મહારાજને ચડાવવું. પછી જુઓ અત્યારે શિયાળાનો સમય છે, તમે સવારે 9 બહાર નીકળો ત્યાં તો થીજી જાઓ છો ને. પછી પૂજા કરવા બેઠા હોઈએ તો એ ધ્રુજારી હોય ને કાં તો ઓઢીને બેઠા હોઈએ તો આપણી પાસે જે એવા ગરમ કપડું કે એવું કાંઈ હોય ને તો એમાંથી આ મૂર્તિના માપના ટુકડા કટ કરી નાખવા. પછી બેસાડો ને ત્યારે આવી રીતે મહારાજને, જો અમારી બધાની પૂજામાં બધી મૂર્તિઓ ચરણારવિંદ નહીં, અમે તો શિક્ષાપત્રને ઓઢાડી દઈએ કારણ કે એ મહારાજનું સ્વરૂપ છે. આપણે ભજન કરતા હોય ને ટાઢે ઠરતા હોય, પ્રગટ આવીને બેઠા છે એટલે મહારાજનું મુખારવિંદ દેખાય ને એટલો એ કપડાના ટુકડા માપે. પછી જ્યારે ઠાકોરજીને ગોઠવીએ ત્યારે વચ્ચે આવી જાય એટલે આમે કાંઈ બહુ તકલીફ ન થાય. સામસામે મૂર્તિઓ ઘસાય પણ નહીં. ઉનાળો હોય ને ત્યારે જ્યારે ભગવાનને આમ ભેગા કરો ત્યારે મૂર્તિની વચ્ચે એક નાનો કપડાનો ટુકડો રાખો તો મૂર્તિઓને આજીવન કાંઈ થાય નહીં. આ તો આપણે ઘસી ઘસીને સાવ ઝાંખા કરી નાખ્યા હોય એટલે ભગવાનને ઠંડી ન લાગે એટલે આવી રીતે ટુકડો આડો હરિકૃષ્ણ મહારાજ હોય, ચરણારવિંદ હોય અને આ બંને મૂર્તિઓ તો એને કપડાનો ટુકડો રાખવો. એટલે પેટી પછી એ પ્રમાણે રાખવી. તો આવી રીતે મહારાજને વસ્ત્ર ઓઢાડવો અને ઓઢાડી દો ને પછી એના ઉપર ફૂલ ને તુલસી ચડાવો તો મહારાજને જરાય ઠંડુ લાગે નહીં. નહીતર સવારના પોરમાં ગુલાબ કોકે ચડાવ્યા હોય તો કેટલું બધું ટાઢું લાગે. તો દેવની સેવા કરવી છે યથા દેહે તથા
દેવે. આપણને જેમ બધી અનુભવો બધાય થતા હોય ઠંડીના ગરમીના, તો એ રીતે ઠાકોરજીને પણ તમે સમજો તો છો ને આ બધો વિધિ. ઠાકોરજીને એવું થાય એટલે ઠંડુ ન લાગે એના માટે કપડું રાખવું. ત્યાર પછી ભગવાનને નૈવેદ્ય ધરાવવું. ઘણા છેલ્લે માળાને એવું બધું કરીને ધરાવતો હોય પણ રાહ ન જોવડાવવી. આટલો વિધિ થઈ જાય એટલે મહારાજને જે આ નૈવેદ્ય હોય સાકર કે જે કાંઈ, એ મહારાજની પાસે આવી રીતે વચ્ચે જે હરિકૃષ્ણ મહારાજ બિરાજતો એની સામે બે વસ્તુ મૂકી દેવી. અને એ મૂક્યા પછી પહેલાં દીવો પ્રગટાવો. જો અંધારે ભગવાનને ન જમાડાય, ભલે ઉપર સળગતો હોય, કરવું જ છે તો વિધિપૂર્વક કરવું. ઘડીક વારમાં કાંઈ વાઈટ બળી ન જાય. આરતી પૂરેલી હોય ને એને પેટાવી તરત જ ભગવાનની સામે પ્રસાદી અને જળ મૂકી અને જે રૂમાલ હોય અથવા તમારું વસ્ત્ર હોય એને આડું રાખી અને આપણે થાળ બોલતા હોઈએ, અક્ષરના અવિનાશી કે આપણને જે નાનો થાળ યોગ્ય લાગે એ થાળ બોલાઈ જાય એટલે તરત જ બીજી મૂર્તિઓને આવી રીતે જે નૈવેદ્યને જળ હોય એ ધરાવી દેવાનું. અને એ ધરાવાઈ જાય એટલે તરત જ જો આની અંદર પાણી છે એટલે મહારાજને 3 ચમચી મૂકીને કહેવાનું કે મહારાજ હું તમને ચળું કરાવું છું. પછી 1 ચમચી મૂકીને કહેવાનું કે હું તમને પાન બીડું આપું છું. આવી રીતે કહી અને તરત જ જે આરતી હોય એને લઈ અને ભગવાનની આરતી ઉતારવાની. ટોકરી થોડી વ્યવસ્થિત સારી સમયે પાછી ઉટકાઈને સાફ થઈ જાય આ બધા વાસણો, એવું વ્યવસ્થિત રીતે બધું રાખવું. જો બહાર ગામ ગયા હો તો સાકરનો ડબ્બો ને એવું બધું પેટી મૂકત વસ્તુ અલગ છે. ઘરે હોઈએ ને ત્યારે એ બધું અંદર ભેગું ના કરવું, એને અલગ રાખવું. અથવા તો તમને અત્યારે જુઓ ભાતના અનેક પ્રકારના ખિસ્સાવાળા બુદ્ધિ કામ ન કરે એવા થેલા સીવતા. એટલે પૂજા માટે આવું કંઈક એક રાખવું કે એક ખાનામાં 12 વાસણ પડ્યા રહે અને એક બાજુ પૂજાની પેટી વ્યવસ્થિત રીતે રહી જાય. બહાર ગામ જવું હોય તો ઉપાધિ નહીં, જેવે તેવી આપણી બેગમાં સીધા ભગવાનને પધરાવવા ન પડે. સીધો થેલો મૂકી દેવાનો, નાનો એવું પાકીટ ટાઈપનો એવો થેલો રાખવો. તો આવી રીતે ભગવાનની આરતી ઉતારવી અને ત્યાર પછી આરતી પૂરી થયા પછી એક બાજુ મૂકી આરતી લઈ હાથ ધોઈ પછી આ ડીશને થોડી એક બાજુ મૂકી દઈએ. દીવો ચાલુ હોય એ બાજુમાં ચાલુ રહેવા દઈએ અને સૌ પ્રથમ ગુરુ મંત્રની માળા કરવી. ગૃહસ્થએ 2 માળા કરવી. કદાચ કોઈએ ગુરુ મંત્ર ન લીધો હોય તો એને સ્વામિનારાયણ નામની સમય પ્રમાણે 2 માળાનો ટાઈમ હોય, 5નો હોય, જે મળે તે, તો એ પ્રમાણે માળા કરવી. માળા કેવી રીતે કરવી તો કે તમને જો મૂર્તિ દેખાય એવું જ હોય તો આંખ બંધ કરીને માળા કરવી એ વધારે શ્રેષ્ઠ. પણ જો આપણે એમ કરતાં કરતાં સમાધિસ્થ અવસ્થામાં જતા રહીએ એવું હોય તો પછી ઠાકોરજી પધરાવેલા હોય ને એના મુખારવિંદ સામે નજર કરી ભગવાનના અંગોને નિરખતા મહારાજની નાસિકા, ભગવાનના લાલ મજાના હોઠ, મૂછનો સરસ મજાનો દોરો આપણેથી જ્ઞાનમાં નજરાઈ ન ચડતો હોય. બ્રહ્માનંદ સ્વામી કે રૂડી તારી મૂછની રેખા ઉપડતી, ચિત્ત ચોર્યું ચાલુ લડ થડતી. સ્વામી કે તમારી મૂછના દોરા સામે નજર મારી ગઈ તો હું તો લથડિયા લેવા માંડ્યો. બોલો કેવું એને એમાંથી સુખ આવતું હશે. ભગવાનની સરસ મજાની લીંબુની ફાડ જેવી 2 આંખો, બંને નેત્રો, એની સામે જોતા જઈએ અને માળા એક જગ્યાએ મન સ્થિર ન થાય ને તો આખા મુખારવિંદમાં મનને ફેરવા કરવું તો નિદ્રા ન આવે. તો આવી રીતે મૂર્તિ ધારી અથવા તો પ્રત્યક્ષ મૂર્તિ સામે જોઈ અને માળા ફેરવી. ત્યાર પછી સંપ્રદાયનો એવો નિયમ છે કે લોકો પૂજામાં તપની માળા એક યા તો 2 તમને જેવી અનુકૂળતા એ પ્રમાણે કરતા હોય. તો એ તપની માળા ડાબા પગે ઊભા રહી જમણા પગના ફણાને ડાબા પગના ઘૂંટણ ઉપર મૂકી 2 હાથ ઊંચા કરી અને એ માળા કરવામાં આવે. એવી રીતે ન ફાવે તો પગને કાંઈ આડાવડા ન કરવા પણ ઊભા કરી લેવી. વળી એમાંથી એકાદો પગ જાય એવી ઉપાધિ થાય પડ્યા હોય તો. સવારના પોરમાં હુતેલા જાગીને ખીજાય એ તો બધું જુદું. એની કરતાં ઊભા 1 યા તો 2 તપની માળા કરવી. ભગવાન શ્રી હરિએ 7 વર્ષ વન વિચરણ દરમિયાન કઠોર તપશ્ચર્યા આપણા માટે થઈને કરી આપણને બધાને સુખિયા કર્યા એટલે એની સ્મૃતિમાં આ તપની માળા કરવામાં આવે છે. ત્યાર પછી શિક્ષાપત્રીનું વાંચન. જે શિક્ષાપત્રી હોય તો એ શિક્ષાપત્રીના ઓછામાં ઓછા 10 શ્લોક વાંચવા. જેને વાંચતા ન આવડે તો એણે ભગવાનની પૂજા કરે ત્યારે 2 દાણા ચોખાના ફૂલ કે તુલસી ચડાવે એમ શિક્ષાપત્રી માથે ચડાવી દેવું ને એને પગે લાગી લેવું. એટલે એ શિક્ષાપત્રીનું પૂજન એ વાંચન જ કહેવાય જો ન આવડે તો.
10 શ્લોક વાંચવા, વચ્ચે નિશાન મૂકવું, બીજા દિવસે બીજા 10, 212 પૂરા થાય એટલે ફરીવાર શિક્ષાપત્રી લેવી. આવી રીતે આજીવન શિક્ષાપત્રીનો નિત્ય પાઠ કરવો. ત્યાર પછી બીજા કાંઈ તમે કદાચ પાઠ કરતા હો, જનમંગલ છે કે જે કાંઈ જોઈને મોઢે જે કાંઈ કરતા હો, સમય હોય તો કરવું, નહીંતર આ તો બધું પૂજા પત્યા પછી પણ થઈ શકે, એટલે એ પછી જરૂર નથી. ત્યાર પછી પંચાંગ દંડવટ પ્રણામ ભગવાનને કરો. આપણે જે બેસીને પગે લાગીએ છીએ તે, અને એ પગે લાગતા લાગતા આ મંત્ર બોલવો, અપરાધ સહસ્ત્રાણી ક્રિયંતે હર નિશમયા દાસોયમ મિતિ મામ મત્વા ક્ષમસ્વ પુરુષોત્તમ. આવી રીતે ભગવાનની ક્ષમા માગવી કે ડગલે પગલે હે મહારાજ, હું તો તમારો અપરાધી છું. આ પૂજા કરવામાં બીજે ત્રીજે ક્યાંય પણ મારાથી કોઈ પ્રકારના અપરાધ થતા હોય તો એ મારા અપરાધને તમારો દાસ જાણી અને તમે માફ કરજો. મંત્ર ન આવડે તો ભગવાનને હાથ જોડીને કહેવું કે ભૂલ ચૂક માફ કરજો. આ એકદમ ટૂંકું, આટલું લાંબુ આવડે ન આવડે તો આવી રીતે ભગવાનને પંચાંગ પ્રણામ કરવા. પછી પલાઠી વાળીને બેસવું, પછી બે હાથ જોડી અને મહારાજની સ્તુતિ કરવી. આ પૂજાનો એક વિભાગ છે. ઘણા સ્તોત્ર બોલતા હોય તો એ પણ સ્તુતિ જ કહેવાય, પણ સ્તોત્રનો અર્થ ન સમજાય તો એનો કાંઈ બહુ મતલબ નહીં. નહીંતર એકાદું સ્તોત્ર બોલો તો એ સહજાનંદ ગુરુ ભજે સદા, આ તો બધી સ્તુતિ જ છે. નહીંતર એવી રીતે પ્રાર્થના કરવી કે હે મહારાજ, મને મુક્તાનંદ સ્વામી જેવી સત્સંગની સમજણ આપજો, પ્રેમાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, લાડુબાના જેવી મને ભક્તિ આપજો. મારા તમામ ગુનાઓને હે ભગવાન તમે માફ કરજો. કુસંગી અંતરશત્રુ એના થકી તમે પળે પળે મારી રક્ષા કરજો. તમારા ચરણાર વિંદમાં મારે કાયમ પ્રીતિ વધતી જાય એવી કૃપા કરજો. તમારામાં તમારા સંતો, તમારા હરિભક્તો, તમારો સ્થાપેલો આ દિવ્ય ષડંગી સંપ્રદાય, એમાં હંમેશા દિવ્ય બુદ્ધિ રહે એવી તમે મારા ઉપર કૃપા કરજો. આવી રીતે ભગવાનની સ્તુતિ એટલે કે પ્રાર્થના કરવી. અને એવું કાંઈ જો ન આવડે, યાદ ન રહે તો મહારાજને બે હાથ જોડીને એમ કહેવું કે હે મહારાજ, સતસંગી જે તમારા કાવે
4 લીટી કંઠસ્થ કરી રાખવી, 2 હાથ જોડી અને મહારાજને પ્રાર્થના કરવી. તમારો આ દિવ્ય સત્સંગ છે, પણ અમારી હજી દિવ્ય બુદ્ધિ નથી, એટલે ક્યારેય પણ મન કર્મ વચને કરી અને તમારા કોઈ સંત હરિભક્ત કોઈ પણ દુખાય એવું વર્તન અમારાથી ક્યારેય ન થાય, અને મહારાજ થયું હોય તો તમે અમને માફ કરજો. આવી રીતે ભગવાનની સ્તુતિ કરવી. ત્યાર પછી ભગવાનને પૂજામાંથી વિદાય આપવી. પ્રદક્ષિણા રહી ગઈ, કેમ કે તમે નથી કરતા? તો આજે પ્રદક્ષિણા છે ને એ પંચાંગ દંડવટ જ્યારે આપણે કરીએ ને અપરાધ સહસ્ત્રાણી, ત્યાર પહેલાં પ્રદક્ષિણા કરી લેવી. શક્તિ પ્રમાણે કોઈ 11 કરતું હોય, કોઈ 25 કરતું હોય, જેવો સમય એ પ્રમાણે પ્રદક્ષિણા કરવી. ઘણા લગભગ ગૃહસ્થ એવું કરતા હોય કે હાથમાં ગૌમુખી લઈને 1 માળા થાય ત્યાં સુધી, 2 માળા થાય ત્યાં સુધી, એવી રીતે કરતા હોય. પણ તમે જો નીચે બેસીને માળા ફેરવો અથવા તો પછી ફેરવી લેવાના હો, તો પ્રદક્ષિણા કરતાં કરતાં તમને કાંઈ વચનામૃત કે એવું આવડતું હોય તો 1-2 વચનામૃત બોલી લેવા, અને માળા બને ત્યાં સુધી બેઠા બેઠા ફરે, એ વધારે સારું રહે. તો આવી રીતે અનુકૂળતા પ્રમાણે જો તમે વચનામૃત બોલતા બોલતા પરક્રમમાં કરો તો વેડાથી આપણે એની ગણતરી કરતું જવું. કાયમનો નિયમ રાખીએ કે મહારાજના ચરણારવિંદમાં 16 ચિહ્ન છે તો રોજ 16 પ્રદક્ષિણા કરીશ, 21 કરીશ, 25 કરીશ, કાંઈ ન થાય તો 5 કરીશ. તો આવી રીતે નિયમ રાખવો. જો તમે એવું વિચારો ને કે જેટલી થશે એટલી કરીશ, તો આ જીવ જેવો કોઈ આળસુડો નથી. તમે નક્કી કરો કે હું 21 પરિક્રમા કરીશ. તમારે ટાઈમ નથી, તમારું મોડું થઈ ગયું છે તો તમે 5 કરી, તો બાકીની જે 16 રહી એને બીજે દિવસે ભેળવીને કરવાની તો જ થાય. દ્રઢતા વગર નિયમની જ્યાં સુધી તમે દ્રઢતા ન રાખો ત્યાં સુધી થાય જ નહીં. તમે નક્કી કરી નાખો કાલથી આમ પૂજા કરવીશ, તો તમે જુઓ શરૂ થઈ જાય, અને તમે વિચારો કે શીખવાડી એ પ્રમાણે આપણે પછી નિરાતે કરશું, ત્યાં તો જવાનું ટાણું થઈ જાય, નિરાતે કાંઈ થાય નહીં. મહારાજ કે ધર્મ સંબંધી કાર્ય તત્કાળ, એટલે તમે જલ્દી પૂજા નથી કરી લેતા ને. મહારાજ કે ધર્મ સંબંધી જલ્દી કરવું. એટલે તો આપણને જે વિચાર આવ્યો હોય કે મારે આ નિયમ લેવો છે, મારે આ કરવું છે, તો એમાં પછી રાહ જોવી નહીં, નહીંતર આ છેતરામણું મન પાછું આપણને છેતરી જાય. તો આ રીતે પ્રદક્ષિણા, પછી પંચાંગ દંડવટ, ત્યાર પછી ભગવાનની સ્તુતિ, અને ત્યાર પછી સ્તુતિ એટલે કાંઈ કલાક બેસી રહેવાની વાત નથી, અડધી મિનિટે ન થાય, આટલું લાંબુ કાંઈ આપણે ગાવાનું હોય નહીં. પછી વિસર્જન મંત્ર 2 હાથ જોડી અને બોલવો, સ્વસ્થાનમ ગચ્છ દેવેશ પૂજા માદાય મામકિમ ઇષ્ટકામ પ્રસિદ્ધ્યર્થમ પુનરાગમનાય ચ. આવું કદાચ ન આવડે તો ભગવાન શ્રી હરિને એવું કહેવું કે મહારાજ મારી પૂજા પૂર્ણ થઈ છે, તો હવે મારી પૂજામાંથી તમે મારા હૃદય મંદિરમાં પધારો. એટલે આ જે મંત્ર છે ને એ ભગવાનને આવતીકાલે ફરી વખત આવવાનું આમંત્રણ આપતો મંત્ર, કે પુનરાગમનાય છે. પાછા ભૂલી ન જતા, હું કાંઈ પૂજામાં ડુલરા નથી પાડવાની, રોજ કરવાની છું, એટલે રોજ પાછા મારી પૂજામાં તમે પધારજો. ત્યાર પછી જે બધી મૂર્તિઓ ગોઠવી હોય એ બધી મૂર્તિનો ચરણ સ્પર્શ કરી અને વ્યવસ્થિત રીતે સામસામી આડું વસ્ત્રનું આવરણ રાખી અને એને ગોઠવી દેવી. આના ઉપર હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ મૂકવી. પછી નીચે પાથરવાનું જે પૂજાનું આસન હોય, નીચે તમારે જે પેટી હોય ને એની નીચે કાંઈક પોચું કપડું કે એવું કાંઈક રાખવું. પછી તમે નીચે શિક્ષાપત્રી મૂકી હોય, પછી આસન કે એવું કંઈ મૂક્યું હોય, એના ઉપર આપણે ઠાકોરજીની મૂર્તિ. પછી મૂર્તિ ઉપર કોઈ પ્રકારના વજન મૂકવા નહીં, ઉપર ખાલી મૂર્તિ જ હોવી જોઈએ. પછી બાજુમાં કદાચ તમારે કાંઈ જગ્યા હોય તો કંઈક વાટકી બાટકી મૂકી હોય તો એ બાજુમાં બધું મૂકવું, પણ મૂર્તિને અડાડીને કોઈ વસ્તુ ન મૂકવી. તો આવી રીતે પૂજાની પેટી એને સંકેલીને પેક કરવી. તમારે જે બેસવાનું આસન હોય એ પૂજા પેટીની ઉપર, ગમે એટલી જગ્યા હોય તો અંદર તો ન જ મુકાય, અથવા તો પેટીને એનાથી બરોબર આસન વીંટી લેવું, એટલે પેટી કાંઈ ઢસડાય આગી પાછી થાય તો પેટીને કાંઈ થાય નહીં. તો આવી રીતે પછી એ પૂજા પેટી એને આખો દિવસ કોઈ અડે નહીં, કોઈનો હાથ લાગે નહીં એવી જગ્યાએ એને તમારા મંદિરે આ નીચે ખાના હોય, બીજું ત્રીજું હોય તો એમાં એ પૂજા પેટીને મૂકી દેવી. ત્યાર પછી જે તમારું ગૃહ મંદિરિયું હોય
ત્યાંના ઠાકોરજીને તમે જગાડતા હો તો ભલે, બીજા જગાડતા હોય, પોડેલા હોય તો ત્યાં જઈ અને ગૃહ મંદિરે આગળ મહારાજને પંચાંગ પ્રણામ કરવા, પગે લાગવું, કારણ કે આપણું રાજ સિંહાસન છે. ત્યાં પગે લાગી પછી કોઈ વડીલો કે કોઈ જાગ્યા હોય તો એ બધાને જરા પગે લાગી અને જય સ્વામિનારાયણ કરવા, અને ત્યાર પછી તમને જે યોગ્ય લાગે તે કરવું. આ આપણો સવારનો જેને પૂજા વિધિ કહીએ એ મેં તમને બતાવ્યો. સમજાય ગયું તમને? જો તમને જરૂર લાગે ને કંઈક લખી દેવાની આતે તો તમારે કહેજો. કદાચ આ એક ચમચ્યું મૂકવાનું શીખવાડવું પડશે, બાકીનું તો કાંઈ વાંધો આવે એવું નથી. પણ જેટલું બને તમારી આગળ સમય હોય, 10-15 મિનિટ ભલે વધારે થાય, તમારે બીજે ક્યાં ક્યાંય જવું છે ને આ કાંઈ દોડવાની વસ્તુ નથી. બેઠા બેઠા શાંતિથી એક ઓરડામાં બેસીને બીજાને જે કરવો એ કરે, આપણે આપણી પૂજા કરી લઈએ. બીજાને જે બોલવું હોય બોલે, આપણે તો પહેલાં ઠાકોરજી હારે સવારમાં વાતચીત બરોબરની કરી લેવી. પછી આખો દિવસ એવો સમય મળ્યો કે કદાચ ભગવાનની સાથે એકાંત પછી આપણને આખો દિવસ મળવાનું નથી, ખાલી સવારે જ મળ્યું હોય તો આવી રીતે આ પૂજા સવારની તમારે કરવી.